રાધનપુર ખાતે આવેલ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક SR આયર વય નિવૃત્ત માનભર માટે વિદાય સમારંભ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સૂકી ખેતી સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી રાધનપુર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક શ્રી SR આયર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા માનભર વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા અને પરમાર જીવલેણભાઈ આહિર કમલ અને કેતનભાઈ દેસાઈ અને ભોજાભાઈ આહિર અને બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર અને વારાહી માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન અર્જનભાઈ આહિર અને ઢાયાભાઈ આહિર તથા ખેતાભાઈ ચૌધરીએ સૂકી ખેતી સંશોધન કેન્દ્રનો સ્ટાફ અને પરિવારજનો અને અન્ય માનવોની ઉપસ્થિતિમાં ભવ્ય માનભર SR આયરનો વય મર્યાદાનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો। સૌજીભાઈ જવાભાઈ આહિર ભૂકાવાડા ગામ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં 1995ની અંદર સૌ પ્રથમ કોઠારા મુકામે નોકરીની શરૂઆત કરી। ત્યારબાદ નખત્રાણા, ભચાઉ અને રાધનપુર સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે સર્વિસ નોકરી બજાવી અને આજે વય નિવૃત્તિના કારણે સૂકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે ખેતીવાડી નિરીક્ષક તરીકે હું વિદાય લઈ રહ્યો છું। ત્યારે વધારે ના કહેતા ફક્ત એટલું કહેવા માગીશ કે આ સમય દરમિયાન જે મને મારા અધિકારીઓ હોય કે સહકાર કર્મચારી હોય તેમણે મને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આજે એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। મારા માટે જે કોઈ પણ કાંઈ પણ ભોગ આપ્યો છે, મારા પરિવારજનો હોય, મિત્રો હોય કે સમાજ અગ્રણીઓ હોય, એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ સાથે આ કેન્દ્રના વડા અને કર્મચારી મિત્રોએ જે સુંદર આયોજન કર્યું છે એમનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું। મારા બધા મિત્રો મને ખૂબ યાદ આવશે અને તેઓને હું પણ યાદ આવીશ, પણ એમને એવું હું ક્યારેય ભૂલીશ નહીં। આજે જઈ રહ્યો છું પણ મારા હૃદયમાં એમનું સ્થાન છે અને હંમેશા રહેશે। અસ્તુ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।